ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, ફરી એકવાર કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉ જે ચર્ચાઓ કરી છે એમાં લેન્સ સુધીની ચર્ચા આપણે પૂરી કરી છે. હવે આપણે એક નવા અધ્યાય તરફ છીએ. તો આજનો ત્રીજો ટોપિક આ ચેપ્ટરનો જો કહી શકું હું તો એ છે પ્રિઝમ. હવે પ્રિઝમ તમે બધાએ જોયેલો છે, આપણને બધાને ખબર છે કે પ્રિઝમને ટોટલ આમ જોવા જઈએ તો 5 સપાટી હોય છે. એમાં 2 સપાટી એની ત્રિકોણાકાર હોય. જો પ્રિઝમની વાત કરો તો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ 2 ત્રિકોણ, અને એ ત્રણેય ત્રિકોણની જે સપાટી છે એ એની 3 સાઈડો લંબચોરસ. તો ટૂંકમાં પ્રિઝમ જે છે એની 2 સપાટી ત્રિકોણ અને 3 સપાટી લંબચોરસ. નંબર 2 કે જ્યારે પણ પ્રેક્ટિકલ કરીએ છીએ તો વક્રીભવન એ ત્રિકોણાકાર સપાટીના કારણે થાય છે. એટલે આપણે એવી જ રીતે પ્રિઝમ મૂકીશું કે ત્રિકોણાકાર સપાટી એ પૃષ્ઠ ઉપર રહે. એટલે જ્યારે એના પ્રેક્ટિકલ કરવામાં આવે છે તો એ પ્રિઝમને એ કાગળ ઉપર કે એ ડ્રોઈંગ પેપર ઉપર એની ત્રિકોણાકાર સપાટી પેપર ઉપર રહે એ રીતે આપણે મૂકીએ છીએ. તો હવે પ્રિઝમની શરૂઆત કરું છું. પ્રાઇમરી નોલેજ તમારી પાસે પ્રિઝમનું છે એટલે સીધી જ વાત કરીશું કે આ એક પ્રિઝમ છે. તો ત્રિકોણ એ બી સી એટલે પ્રિઝમનો જે 2 ત્રિકોણાકાર પૃષ્ઠ છે એમાંનું એક પૃષ્ઠ મેં અહીંયા ડ્રો કર્યું છે. કેવી રીતે ત્યાં વક્રીભવન થશે પહેલી એની વાત. તો પ્રિઝમમાં સૌથી પહેલા એની જે 2 ત્રાસી સપાટી છે, આ છે AB અને આ છે AC. તો એની ઉપર મેં એક આપાત કિરણ PQ આપાત કર્યું છે, જેમાં જે આપાત બિંદુ છે એ આપાત બિંદુએ સપાટીને એક્ઝેક્ટ લંબરૂપે, એટલે આ સપાટીને લંબરૂપે અહીંયા મેં આ સપાટીને લંબરૂપે એક લંબ રેખાખંડ દોરેલો છે. ત્યાં સપાટીને દોરેલા લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો એ તમારા માટે આપાત કોણ છે. હવે હું વાત કરું કે આ કિરણ કાયદેસર જો પ્રિઝમ ન હોય તો કયા માર્ગે જતું હતું એની જો વાત કરું તો મેં આ માર્ગેનો દોર્યો છે કે પ્રિઝમ ન હોય તો સીધું આ માર્ગે પસાર થતું હતું, રાઈટ. પણ પ્રિઝમ આવી ગયો. પ્રિઝમ એક કાચ કે પ્લાસ્ટિક જેવા દ્રવ્યમાંથી બનાવીએ છીએ. તો પરિણામે શું થશે કે આપણું કિરણ એ હવામાંથી કાચમાં કે પ્લાસ્ટિકમાં જઈ રહ્યું છે. મતલબ અર્થ એવો થયો કે પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં તો તરત જ એ લંબ તરફ વાંકું વળશે અને પરિણામે એનો માર્ગ બદલી અને વક્રીભવન પામી અને આ માર્ગે જઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ. રેડી. ફરીથી બીજી સપાટી આવશે, ત્યાં અહીંયા આપણે ક્લિયર કરીશું કે એ જે માર્ગે જતું હતું અને ત્યાંથી જેટલું વાંકું વળ્યું એને આપણે શબ્દ વાપરીશું વિચલન. શું શબ્દ વાપરીશું? વિચલન. તો આ માર્ગે જતું હતું ને આટલું એ વાંકું વળ્યું છે, વિચલનનું નામ આપું છું Δ1. તો એ પ્રારંભિક વિચલન છે, પહેલી વખતનું PQ કિરણનું વિચલન થયું Δ1 જેટલું. અહીંયા આપાત કોણ આવી છે, વક્રીભૂત કોણ R1 છે. એ કિરણ હવે બીજી સપાટી ઉપર પહોંચશે તો ફરીથી એ સપાટીમાંથી એ કાચમાંથી હવામાં પાછું જશે. તો ત્યાં ફરી એકવાર જે સપાટી છે યાદ રાખજો, લંબ રેખાખંડ એ સપાટીને લંબરૂપે દોરવામાં આવે છે. સપાટીને લંબરૂપે દોર્યો છે. હવે ઘટમાંથી પાતળામાં જાય છે તો લંબથી કેવું ફેંકાશે? દૂર. તો દૂર ફેંકાશે. આમ તો એનો માર્ગ આ છે, આ રીતે, પણ દૂર ફેંકાઈ અને એ RS માર્ગે બહાર નીકળશે. છેલ્લે જે કિરણ બહાર નીકળ્યું છે એના માટે તમે શબ્દ વાપરી શકો છો નિર્ગમન કોણ. કયો શબ્દ વાપરી શકો છો? નિર્ગમન કિરણ. સોરી, નિર્ગમન કિરણ. ઓકે છે. તો આ મારી મુદ્દાની આટલી વાત છે. તમને આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ફરી એકવાર હું ક્લિયર કરું છું. નિર્ગમન કિરણ એ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો, જેને E કહીશું, નિર્ગમન કોણ. ઓકે. અહીંયા અંદર જે બીજો વક્રીભૂત કોણ જોવા મળે છે R2, અને આ કિરણનું વિચલન થયું Δ2. એકચ્યુઅલી વાત શું છે ફરી એકવાર તમને સમજાવું છું, ફરીથી ધ્યાન રાખજો. કિરણ AB, સપાટી AB. સપાટી AB ઉપર મેં એક કિરણ દાખલ કર્યું છે PQ. તો આપાત કિરણ AB માટે આપાત કિરણ PQ છે અને એ PQ માટે આપાત કોણ થયો I. હવે એ વક્રીભવન પામીને આ માર્ગે જઈ રહ્યું છે તો એનો વક્રીભૂત કોણ થયો R1 અને એ વાંકું વળ્યું એ વિચલન થયું Δ1. ઓકે. બીજી સપાટીની વાત કરું AC. AC સપાટી ઉપર આપાત કિરણ આ કહેવાય, આ વક્રીભૂત કિરણ કહેવાય. તો આપાત કિરણ છે. આપાત કિરણનો આપાત કોણ થયો R2. કઈ સપાટી માટે? AC માટે. અને એ વાંકું વળીને ગયું તો એને વક્રીભૂત કિરણ પણ કહી શકીશું, પણ પ્રિઝમમાં છેલ્લે જે બહાર નીકળે કિરણ માટે આપણે શબ્દ વાપરીશું નિર્ગમન કિરણ. ક્લિયર. તો એ નિર્ગમન કિરણ આને વક્રીભૂત કોણ પણ કહેવાય E બીજી સપાટી માટે, અથવા નિર્ગમન કિરણ શબ્દ વાપર્યો છે તો નિર્ગમન કોણ પણ કહેવાય E. રેડી.
તો હવે ખાસ ધ્યાન રાખીશું કે છેલ્લે જે બહાર નીકળે છે એને નિર્ગમન કિરણ અને એનો જે એંગલ છે નિર્ગમન કોણ. આ સપાટી માટે આપાત કોણ R2 છે, નિર્ગમન કોણ અથવા તો વક્રીભૂત કોણ E છે, અને એ આ માર્ગે ગયું, જતું તો આટલા માર્ગે ને ગયું તો એને કહીશું Δ2 જેટલું એનું વિચલન થયું છે. ઓકે, સૌથી અગત્યની અને મહત્વની વાત કે જે પ્રિઝમ તમે ડ્રો કર્યો છે એ પ્રિઝમની જે ત્રિકોણાકાર સપાટી તમે દોરી છે એનો સૌથી ઉપરનો ખૂણો જેને આપણે એ નામ આપ્યું છે એને કહેવામાં આવે છે પ્રિઝમ કોણ. આ બહુ મહત્વની વાત છે. તો આપણી જોડે આટલા રિલેશન છે, એક આપાત કોણ, એક નિર્ગમન કોણ અને એક પ્રિઝમ કોણ. એના પછી મુદ્દાની વાત એ છે કે જ્યારે તમે કિરણ દાખલ કર્યું તો આ મારું પીક્યુ આપાત કિરણ હતું, એ આ માર્ગે જતું હતું. ક્યારે? જ્યારે કોઈ પણ પ્રિઝમ જેવી કોઈ પણ અડચણ નથી ત્યારે. અંદર દાખલ થયા પછી એનું 2 વાર વિચલન થયું, એક અહીંયા વિચલન થયું, ફરીથી અહીંયા વિચલન થયું, તો આ ફાઇનલ નિર્ગમન કિરણ છે. તો આપાત કિરણ ઓરિજિનલ અને ફાઇનલ નિર્ગમન કિરણ વચ્ચે જે એંગલ બન્યો છે, આ વચ્ચે જે એંગલ બન્યો છે આટલો, એ એંગલને કહેવામાં આવે છે વિચલન કોણ. અહીંયા આ પણ વિચલન છે ને આ વિચલન છે, પણ આ પહેલી સપાટીનું વિચલન છે, આ બીજી સપાટીનું વિચલન છે અને આ ટોટલ પ્રિઝમનું વિચલન છે. કે પૂરેપૂરી અસર એક સપાટીમાંથી પસાર થઈને બીજી સપાટીમાંથી છેલ્લે બહાર નીકળ્યું ત્યારે ટોટલ કેટલું વિચલન થયું. તો વ્યાખ્યા કહેશે નિર્ગમન કિરણ RS, રેડી, અને આપાત કિરણ PQ વચ્ચેનો જે એંગલ બને છે એને આપણે કહીએ છીએ વિચલન કોણ. આટલી વસ્તુ તમારા ક્લિયરેશનમાં હોવી જોઈએ. એક વખત આકૃતિ મગજમાં છે તો બીજી કોઈ જ પ્રોબ્લેમ નથી સાબિતીમાં. તો અહીંયા 4 શબ્દો તમારા માટે ક્લિયર છે: આપાત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ અને વિચલન કોણ. મિત્રો, આ 4 એંગલ વચ્ચેનું રિલેશન જો આપણે મેળવીશું તો એના માટે વર્ષ વપરાય છે પ્રિઝમ સમીકરણ. બોર્ડ એક્ઝામ માટે IMP થિયરી છે આપણી માટે કે પ્રિઝમ સમીકરણ મેળવો તો આ જ રીતે આકૃતિ બનાવીશું. એક જ આકૃતિ આવશે પ્રિઝમમાં, બસ. વર્ણન ક્લિયર છે. ફરી એકવાર ક્લિયર કરું છું. પ્રથમ સપાટી AB માટે આપાત કોણ I છે, વક્રીભૂત કોણ R1 છે. ઓકે. બીજી સપાટી AC માટે આપાત કોણ R2 છે, વક્રીભૂત કોણ અથવા નિર્ગમન કોણ શબ્દ વપરાશે E છે. આપાત કિરણ PQ અને નિર્ગમન કિરણ RS એ બંને વચ્ચે આ PQ ના રીતે લંબાવવાનું છે. આ માર્ગે જતું હતું, આટલું વિચલન થયું છે તો એને કહેશે વિચલન કોણ ડેલ્ટા. હવે હું 3 વચ્ચેનું આ 4 I A E અને ડેલ્ટા વચ્ચેનું રિલેશન સાબિત કરવા માટે કઈ રીતે થિયરી એપ્લાય કરીશ એની વાત કરી લઈએ. તો સૌથી પહેલા આપણને એક ત્રિકોણ દેખાય છે. અહીંયા જો ચતુષ્કોણ બનાવવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો છે તો અહીંયા તમે લંબ રેખાખંડ દોર્યો તો, અહીંયા લંબ રેખાખંડ દોર્યો તો, એ 2 લંબ રેખાખંડ લંબાઈ અને અડાડી દેવાના એટલે n થઈ જશે. તો મને એટલી ખબર છે કે મારો જે ચતુષ્કોણ છે કયો ચતુષ્કોણ બન્યો? AQN R. શક્કરપારા જેવો એક ચતુષ્કોણ તમને દેખાય છે. એમાં આ 19 હોય ને એટલે આ 19 જ થાય, સમજો છો? આ 19 જ થાય. તો એ ચતુષ્કોણના અંદરના 2 ખૂણા 90 કયા 2 ખૂણા 90 થશે? Q અને R. હું કહી શકું Q અને R 90. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360. એમાં સાવ સામેના 2 90 હતા, આ 2 માટે કેટલો સરવાળો વધ્યો? 90 180 કાઢી નાખો તો 360 માંથી 180 જાય એટલે 180 વધ્યા. એટલે મારી થિયરી ઓફ બેઝ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. પહેલા ચતુષ્કોણ AQNR માટે સામ સામેના 2 ખૂણા નો સરવાળો 180. કયા કયા? હું લખું છું A. આમ તો એંગલ એ લખાય પણ પ્રિઝમ કોણ માટે સ્પેશિયલ સંજ્ઞા A છે એટલે આપણે એને A જ લખીશું, એંગલ નહીં લખીએ. પ્લસ બીજો કયો એંગલ છે? N. એના માટે આખું નામ આપી દઉં છું, ખૂણો QNR. આ બંનેનો સરવાળો 180. આ મારું પહેલું સમીકરણ છે. બીજો મારી જોડે ત્રિકોણ છે, મને દેખાય છે ત્રિકોણ QNR. આ નાનો ત્રિકોણ, 3 ખૂણાનો સરવાળો 180. તો મને ત્રિકોણ ઉપરથી ખબર પડે છે એક ખૂણો મારો R1 છે, બીજો ખૂણો મારો R2 છે અને ત્રીજો ખૂણો મારો N છે એટલે કે QNR. તો એંગલ થશે QNR, એ પણ બરાબર 180. નંબર 2. અહીં તમે જોઈ રહ્યા છો કે બંને જે ત્રિકોણ છે અને બંને સમીકરણ 180 એટલે બંનેની સરખામણી થશે. તો હું ઇઝીલી સરખામણી કરું છું 1 અને 2 પરથી. તો આવશે A પ્લસ QNR, અહીં આવશે R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR. બંને બાજુથી એંગલ QNR નીકળી જશે તો વધશે શું? A બરાબર R1 પ્લસ R2. આ મારું ખાસ પહેલું સમીકરણ છે. કોઈ પણ પ્રિઝમ માટે આ સાચું છે. A બરાબર
R1 પ્લસ R2. ઓકે, તો પહેલું રિલેશન યાદ રાખીશું. હવે મારે ત્યાંથી આગળ ચાલવું છે, તો મારે જવાબ R1 અને R2 મારે રિલેશન કોનું જોઈએ? એનું જોઈએ છે, પણ R1 R2 નથી જોઈતા. I જોઈએ છે, E જોઈએ છે, ડેલ્ટા જોઈએ છે. તો હું બીજી શું ચર્ચા કરી શકું? તો કે આકૃતિની જરા ભૂમિતિ ચેક કરો. ખાસ મારે એનું કામ છે આકૃતિ પરથી અહીંયા લખું છું. મને આકૃતિ પરથી શું દેખાય છે? તો કે ચેક કરો. અહીંયા મારી સામે ધ્યાન હોવું જોઈએ તમારું. આ લંબ રેખાખંડ છે, સામ સામેના ખૂણા અભિકોણ થાય. અહીંયા કેટલો અભિકોણ થશે? આ એંગલ અભિકોણ છે I, અને એની સામે એક્ઝેક્ટ જો તમે વિચાર કરશો, એક જ મિનિટ ચાલો, I છે, આ સીધી લીટી, આ તમારું કિરણ જતું હતું, તો આખો સામ સામેના અભિકોણ, તો અહીંયા I આવશે ને એની સામે કોણ આવશે? Δ1 અને R1 આવશે. રાઈટ છે મારી વાત? તો આ કમ્પ્લીટ વાત છે. એટલે આકૃતિ ઉપરથી ક્લિયર છે કે એક બાજુ I આવશે તો સામે કોણ આવશે? R1 પ્લસ Δ1. ઓકે, આ એની વાત છે. મારે કોની વેલ્યુ જોઈએ છે? R1 ની. તો હું R1 ની જગ્યાએ વેલ્યુ મૂકી શકું છું I માઇનસ Δ1. ઓકે, એ જ રીતે હું બીજી વાત કરું તો આ સામેની સપાટી જોઈ લો, ત્યાં E છે, બરાબર? તો E માટે જરા ચેક કરો. સામ સામેના અભિકોણ, તો આ અભિકોણ થશે E, અને એની સામે આ બે એંગલ આવશે Δ2 અને R2. ક્લિયર છે? મહત્વનો પોઈન્ટ છે આપણી માટે. તો સામે સામેના E અને Δ2 અને R2. ચલો, Δ2 અને R2 પરથી મારે જરૂર કોની છે? R2 ની છે. તો હું કરું છું E માઇનસ Δ2. થઈ ગયું? મારી જોડે બંનેની કિંમત તૈયાર છે. હું કિંમત મૂકી દઉં છું સમીકરણ 1 માં. તો સમીકરણ 1 પરથી જોજો, હા, એ બરાબર R1 ની વેલ્યુ છે I માઇનસ Δ1, R2 ની વેલ્યુ છે E માઇનસ Δ2. જરા હું અહીંયા સરખું કરી નાખું. I પ્લસ E, આ માઇનસ Δ1 માઇનસ Δ2, હજી સરખું કરી નાખું. I પ્લસ E, માઇનસ કોમન કાઢું છું, Δ1 પ્લસ Δ2. દેખાય છે આકૃતિ ઉપરથી? આ રહ્યા Δ1 અને Δ2. આ એક ત્રિકોણ છે. જો સાઈડમાં તમને બતાવું તો આ રીતની કન્ડિશન છે, જોઈ લો. આ Δ1 છે, આ Δ2 છે, આ મોટો એંગલ ડેલ્ટા છે. ઓળખો છો? યસ, તમે તરત જ ઓળખી ગયા છો કે સર આ ડેલ્ટા રહ્યો એ બહિષ્કોણ થાય. બહિષ્કોણ થાય ત્રિકોણનો, તો એનું માપ એ આ બંનેના સરવાળા જેટલું હોય. આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવો પડશે કે ડેલ્ટા એ Δ1 અને Δ2 નો બહિષ્કોણ છે. તો હું લખી શકું કે જ્યાં ડેલ્ટા એ બહિષ્કોણ હોવાથી ડેલ્ટા બરાબર Δ1 પ્લસ Δ2. તો એની જગ્યાએ હું અહીંયા પ્લેસ કરી દઈશ. તો મારું ફાઇનલ સૂત્ર આવશે I પ્લસ E માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ A. કોઈ આના ફોર્મેશનમાં પણ લખી શકે છે. સમજો કે કોઈને એમ થયું કે આ ડેલ્ટા આમ લખવા છે, તો એ આમ લખશે A પ્લસ ડેલ્ટા બરાબર I પ્લસ E. આ ફોર્મેશન પણ લખાય છે. આ જે સમીકરણ આવ્યું છે એના માટે શબ્દ વપરાય છે પ્રિઝમ સમીકરણ. રેડી? તો 2 માર્કની થિયરી જો તમને એમ પૂછશે કે પ્રિઝમ સમીકરણ મેળવો, તો તમારે અહીં સુધી કામ કરવાનું છે. આ પ્રિઝમ સમીકરણ છે, અને આની આ જ થિયરી જો 3 માર્કમાં આવશે તો એક વસ્તુ તમારે એડ કરવી પડશે. ઘણા બધા પ્રેક્ટિકલ કર્યા છે. આઈડી જુદી જુદી વેલ્યુ અને ડેલ્ટાની જુદી જુદી વેલ્યુ કરી અને એક આલેખ એમને મેળવ્યો છે. તો આલેખ જ્યારે મેળવ્યો ત્યારે એક ખાસ ખાસિયત એમને જોવા મળી છે. અહીંયા મેં તમને વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ આઈનો આલેખ છે. આલેખ તમારે સીધો આમ દોરી દેવાનો છે, પરવલય આકારનો. પણ જોવા શું મળે છે કે જ્યારે તમે દાખલા તરીકે આ એક ડેલ્ટા છે, વિચલન કોણ 50, એની મારે વેલ્યુ મેળવવી છે, 50 વિચલન કોણ મેળવવો હોય તો વિચલન કોણનો આધાર કોની ઉપર છે? આપાત કોણ ઉપર. જેવો તમે આપાત કોણ મેનેજ કરશો એ પ્રમાણે અહીંયા નિર્ગમન મળશે અને એ પ્રમાણે વિચલન મળશે. રાઈટ છે? તો તમે શું કરી રહ્યા છો કે દાખલા તરીકે આ વિચલન જોઈએ છે, તો અહીંયા આલેખ ઉપરથી હું સીધું જોઉં કે આપાત કોણ કેટલો રાખવાનો? 40. તો પછી મને બીજી પણ ખબર પડે કે સીધા આગળ જાઓ તો બીજો પણ આપાત કોણ છે, આઈ થિંક 70. એનો મતલબ શું થયો કે ડેલ્ટા એક જ, પણ આપાત કોણની વેલ્યુ તમને 2 મળે છે. આવો ગ્રાફ છે એનો. તો એવું કેમ છે? તો એનું એક જ રીઝન છે કે ત્રિકોણને 2 સપાટી છે. તમે આ સપાટી ઉપર I 30 રાખ્યો હોય અને નિર્ગમન 70 મળ્યો હોય, તો તમને તમારું જે ડેલ્ટા જોઈતો હતો એ મળી ગયો. તો હવે તમે સપાટી ઉલટાઈ દો તો E તમે 70 મળે, તો હવે I 70 રાખો તો E 30 મળશે. તો I અને E ની જે પોલારિટી છે એ બંનેની જે સંમિતતા છે એ સંમિતતાના કારણે એવું જોવા મળે છે કે I અને E ની અદલા બદલી કરો એટલે તમને અહીંયા 2 વેલ્યુ જોવા મળશે.
એના કારણે કોઈ એક ડેલ્ટા મેળવવા માટે તમને આઈની 2 વેલ્યુ મળે છે. તો આટલી 2 લીટી આપણે લખી દેવાની કે કોઈ એક વિચલન કોણ ડેલ્ટા માટે આપાત કોણની 2 વેલ્યુ પોસિબલ છે, I1 અને I2, અને એ 2 વેલ્યુ જે થઈ I1 અને I2 એનું કારણ એક જ કે ત્રિકોણની 2 સપાટી, એ 2 સપાટીના કારણે I અને E ની વેલ્યુ તમે અદલા બદલી કરી શકો છો. ઓકે છે મારી વાત? ઓકે, તો આ વાત પૂરી થઈ તમારી પ્રિઝમ અને પ્રિઝમ સમીકરણ તમે મેળવ્યું છે, એની પૂરેપૂરી ચર્ચા તમે કરી છે. તો કોઈપણ પ્રિઝમ માટે સૂત્ર સાચું છે, A + ડેલ્ટા = I + E. હવે આગળ વાત કરું કે લઘુત્તમ વિચલનની કન્ડિશન હોય. મિત્રો, લઘુત્તમ વિચલન કોને કહીશું? ઓછામાં ઓછું વિચલન. ઘણા બધા પ્રેક્ટિકલ કરી અને એવું જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછું વિચલન આ રહ્યું. તમે જે ગ્રાફ દોર્યો નાનામાં નાનું વિચલન અહીં છે, દેખાય છે? તો ત્યારે એવું જોવા મળ્યું છે કે નાનામાં નાનું વિચલન તો જ હોય જ્યારે આઈની વેલ્યુ અહીંયા આઈની વેલ્યુ છે અને ઈની વેલ્યુ બે સેમ હોય. તો લઘુત્તમ વિચલન માટેની પહેલી શરત એ છે કે જ્યારે આઈ બરાબર ઈ થાય ત્યારે મને ડેલ્ટા એ મિનિમમ મળે છે. મિનિમમને આપણે નામ આપીશું કેપિટલ D × M અથવા સ્મોલ ડેલ્ટા × M. બધે સેમ જ સંજ્ઞાઓ છે. તો આ સ્મોલ ડેલ્ટા એમ તમે લખશો એ મિનિમમ વિચલન દર્શાવે છે. તો કહેવાનો મતલબ કે લઘુત્તમ વિચલનની કન્ડિશન એ છે કે I બરાબર E. એટલે હવે મગજમાં ક્લિયર છે કે જ્યારે લઘુત્તમ વિચલનનો એક્ઝામ્પલ આવે, મને ના કહ્યું હોય પણ ખાલી લઘુત્તમ વિચલન એવો શબ્દ વાપરે, પહેલી એની શરત I બરાબર E. આપાત કોણ બરાબર નિર્ગમન કોણ હોય ત્યારે ઓછામાં ઓછું વિચલન જોવા મળે છે. આ સનાતન સત્ય છે જે આપણે સ્વીકારવાનું છે. ઓકે, તો મેં સ્વીકારી લીધું કે I બરાબર E હોય ત્યારે લઘુત્તમ વિચલન. તો હવે લઘુત્તમ વિચલનની કન્ડિશનમાં કેટલાક સૂત્રો મારે તારવવા છે. કયા કયા તારવીશું? પહેલી વાત કરી લઉં કે તમે જે પ્રિઝમ સમીકરણ મેળવ્યું છે એ પ્રિઝમ સમીકરણનું મારું સૂત્ર શું છે? તો કે A + ડેલ્ટા = I + E. પરંતુ મેં તમને કહ્યું એમ કે I અને E અહીંયા કોમન છે, સરખા છે. તો મારું સમીકરણ શું થશે? તો હવે હું I ના જગ્યાએ E ના જગ્યાએ I લખું છું. ક્યારે? લઘુત્તમ વિચલનની કન્ડિશનમાં. આ ધ્યાન રાખજો. તો પછી મને એટલી ખબર પડે કે સાહેબ તમે ડેલ્ટા ના લખી શકો, તમારે ડેલ્ટા મિનિમમ લખવા પડશે. ઓકે ને? I બરાબર E મૂકું તો મારે ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ, તો અહીંયા મૂકું છું ડેલ્ટા મિનિમમ. I ને I 2I થશે. તો એક સ્ટેપ તમારી માટે વધારે આપું છું. તો માટે I = A + ડેલ્ટા M/2 અમારું પહેલું સમીકરણ છે. અધરવાઇઝ જો મેં આવું ના કર્યું હોત અને I ની જગ્યાએ E મૂક્યો હોત તો આ જ સમીકરણ મારું E નું પણ સાચું છે ને, A + ડેલ્ટા M/2 બધું સેમ જ છે. બરાબર? તો જે સમીકરણ I માટે છે એ સમીકરણ E માટે છે. મારે આ યાદ રાખવાનું છે લઘુત્તમ વિચલન માટે. I બરાબર A + ડેલ્ટા M/2. એનાથી વધારે આગળ વાત કરું તો તમે સમીકરણ 1 લાવીને બેઠા છો, R1 + R2 બરાબર A. બરાબર છે? પણ લઘુત્તમ વિચલનની જે કન્ડિશન છે R1 + R2 બરાબર એ સૂત્ર તમારી જોડે છે. હવે તમે એમ કહો કે I અને E સરખા છે, એટલે લઘુત્તમ વિચલનમાં બીજો ફાયદો તમને એ થશે કે R1 અને R2 સરખા છે. એટલે એની જગ્યાએ હવે તમે શું લખી શકશો? R લખી શકશો. એટલે જ્યારે I અને E સેમ હોય તો એના કારણે તમને R1 અને R2 પણ કેવા મળશે? સેમ જ મળશે. તો R1 અને R2 ની વેલ્યુ પણ એક જ થશે. આપાત કોણ સરખો હોય તો વક્રીભૂત કોણ, આ બાજુ પણ આપાત કોણ સરખો હોય તો વક્રીભૂત કોણ બે સેમ જ થવાના છે. ખ્યાલ આવે છે ને તમને? ભલે વક્રીભવન બંને એક જ માધ્યમ છે, બંને પ્રિઝમમાં જ છે. તમે ખાસ ધ્યાન રાખજો R1 અને R2. I અને E સરખા હોય તો R1 અને R2 પણ સરખા જ હોય. તો એની બરાબર હવે હું શું લખીશ? R. તો અહીંયા મારે મૂકવાનું થશે R + R = A. તો અહીંયા થશે 2R બરાબર A. તો R બરાબર થશે A/2. બીજો ફાયદો છે કે જ્યારે લઘુત્તમ વિચલન કોણની વાત હશે તો મને એક્ઝામ્પલ આપ્યો હશે અને મને R નહીં આલ્યો હોય તો હું સીધો મૂકી દઈશ R બરાબર A/2. બરાબર? તો મને વક્રીભૂત કોણ તરત મળી જશે. એટલે હું તમને વાત કરું તો લઘુત્તમ વિચલન માટે જો મારે વાત કરવી હોય ને તો મારા માટે બહુ સિમ્પલ થિયરી છે. જો હું તમને આકૃતિ દોરીને બતાવું, રફ ડ્રો કરું છું, તો લઘુત્તમ વિચલન માટે મારે આટલી ખબર પડે કે અહીંથી વિચલન થયું તો આ રહ્યો R થાય અને આ પણ R જ થાય, બે સેમ જ થાય. અને આ E, તો I અને E ની વેલ્યુ સેમ છે. આ લઘુત્તમ વિચલન માટેની કન્ડિશન છે. તો મારે આ જ આકૃતિ ફોલો કરવાની છે. I R R E. ઓકે? અને I બરાબર E. આટલું બધું ધ્યાન છે. ત્યાં 1 અને 2 થશે નહીં.
હવે મારે સમીકરણ મેળવવું છે, તો કેવી રીતે મેળવીશ? તો પહેલી વાત કે મારી જોડે બે સપાટી છે, જોજો, એક એબી સપાટી છે ને એક એસી. તો હું સ્ટાર્ટ કરું છું મારી ગણતરી એબી સપાટી માટે. મારે સ્નેલના નિયમનો ઉપયોગ કરવાનો છે. ચલો, એબી સપાટી માટે હું સ્નેલનો નિયમ ઉપયોગ કરું છું. મને લખાવો. અહીંયા પહેલો ત્રિકોણ છે, તમને દેખાય છે, તો આપણને ખબર છે કે આ હવા છે એટલે η1. આ બીજો કાચ કે પ્લાસ્ટિકનું પ્રિઝમ છે એટલે η2, અને ફરીથી બહાર આવશો એટલે હવામાં આવશો એટલે η1. 1 2 અને 1. રેડી? એ જ આકૃતિ મેં અહીંયા રફ ડ્રો કરી છે તમારી માટે. η1 η2 અને બહાર આવશે એટલે η1. ક્લિયર છે વસ્તુ? હું મૂકું છું મારું કામ. તો η1 sin i આવી ગયું, બરાબર ને? સ્નેલનો નિયમ આવડે છે કમ્પ્લીટ. η1 sin i સામે η2 sin r2. સાચું છે? બરાબર. નંબર આપી દઉં છું એક. એ જ રીતે એસી સપાટી માટે કામ કરું છું. એસી સપાટી માટે શું થશે? તો કે η2 sin r2. વ્યાપક વાત કરું છું હાલ તો હું. η2 sin r2 દેખાય છે અહીંયાથી. η2 sin r2. હવે શું કરીશ? η1 sin e. બરાબર? ફરી એકવાર ચેક કરી લેજો. ખાસ કામ, એસી સપાટી છે, એસી સપાટી માટે η2. ફરી એકવાર એક જ મિનિટ, પહેલા એબી સપાટી માટે η1 sin i, η2 sin r1. એસી સપાટી માટે η2 sin r2, η1 sin e. અહીંયા મારો અગત્યનો પોઈન્ટ એ છે કે જ્યારે હું બે સમીકરણ લખું છું તો મેં આ સમીકરણ વ્યાપક સૂત્રથી લખ્યા છે, પણ મને એટલી ખબર છે કે જો લઘુત્તમ વિચલનની ચર્ચા ચાલી રહી છે તો લઘુત્તમ વિચલન માટે r1 અને r2 સેમ છે. આપણે હાલ જ ચર્ચા કરી છે. અને જો r1 અને r2 ની વેલ્યુ સેમ છે એનો મતલબ sin r1 અને sin r2 ની વેલ્યુ સેમ જ થાય. ઓકે છે? તો પછી અહીંયા ચેક કરો. sin r1 sin r2, અહીંયા r1 છે, બે વેલ્યુ સેમ છે મારી માટે. η2 સેમ છે તો નીકળી જશે. તો હું જ્યારે 1 અને 2 ની સરખામણી કરીશ ત્યારે મને એટલી ખબર પડશે કે આ બાજુ વધશે η1 sin i વધશે, આ બાજુ શું વધશે? η1 sin e વધશે. ક્લિયર છે? તો આ તમારું રિલેશન છે. બંને બાજુથી η1 તમે કાઢી નાખ્યા છે. ઓકે, જેવા તમે η1 કાઢી નાખશો એટલે તમારો જવાબ આવી જશે sin i બરાબર sin e, ધેટ મીન્સ i બરાબર e. તો આ તમે સાબિત કર્યું કે જ્યારે પણ લઘુત્તમ વિચલન હોય અને જો તમે r1 બરાબર r2 બરાબર r લો છો તો તમે i બરાબર e મૂકી શકો છો. ક્લિયર છે? અથવા તમારે એવું નથી કરવું તો તમારી જોડે બીજો ઓપ્શન છે કે અહીંયા r1 બરાબર r2 હતા, અથવા તમે એવું વિચારો કે i બરાબર e હતા. ચલો, તો હું અહીંયા લઘુત્તમ વિચલનની કન્ડિશન માટે r1 બરાબર r2 લેતો નથી, કારણ કે મારે તમારી માટે હાલ એક સૂત્રની તારવણી કરવાની છે. તો મારે તારવણી કરવા માટે ખાસ જરૂર છે અહીંયાથી. ઓકે, તો ખાસ ધ્યાન રાખો અહીંયા ખાસ કે લઘુત્તમ વિચલન માટે આ પણ સાચું છે. હું આ વ્યાપક ચર્ચા કરી રહ્યો છું. i બરાબર e, ધેટ મીન્સ sin i બરાબર sin e. તો અહીંયા તમે અહીં જોઈ શકો છો sin i અને sin e, sin i અને sin e. તો બંને બાજુથી નીકળી જશે. એ જ કામ કરવાનું છે 1 અને 2 પરથી. સિમ્પલ કામ થશે. η2 sin r1 બરાબર η2 sin r2. તો અહીંયા બંને બાજુથી η2 નીકળી જશે, સોરી η2 નીકળી જશે. પછી હું કામ કરી શકું છું sin r1 બરાબર sin r1, એટલે r1 બરાબર શું થયું? r2. આ મેં શું કામ કર્યું કે જો ક્યારેક તમને એવું લાગે કે આ કન્ડિશન મારી સ્વીકારેબલ નથી, આ તો એની શરત છે. આ એની શરત છે કે લઘુત્તમ વિચલન જ્યારે સાબિત કરો છો તો i બરાબર a પ્લસ ડેલ્ટા m. આ શરત છે કે i બરાબર e લઘુત્તમ વિચલન માટે લેવાનું જ છે. તો આ તો તમે લાવી શકો છો, પણ આ ડાયરેક્ટ સ્વીકારવું નથી કે r1 પ્લસ r2 બરાબર એ થાય. આ એનસીઆરટી પ્રમાણે મેં કામ કર્યું છે કે એમાં તમને ડાયરેક્ટ સ્વીકારીને આપ્યું છે કે r1 બરાબર r2, અને અહીંયા મેં તમને શું કામ કર્યું છે? તમને સાબિત કરીને આપ્યું છે કે કેવી રીતે r1 બરાબર r2.
ક્લિયર મારી વાત? તો તમે ડાયરેક્ટ આ ટુકડો ન લખો તો આટલે સુધી થિયરી લખવાની અને પછી આ સાબિત કરવાનું. સાબિત કર્યા પછી તમે મને સાબિત કરી આલ્યું કે R1 બરાબર R2. બરાબર? પહેલા મેં ભૂલ શું કરી? R1 બરાબર R2 લઈ લીધા હતા. એકચ્યુઅલી I બરાબર E તમારી શરત છે, એનો ઉપયોગ કરી અને મેં R1 બરાબર R2 તમને લાવી આપ્યા. એટલે હવે મેં આજે ડાયરેક્ટ NCERT પ્રમાણે લખ્યું હતું, આ મેં ગુજરાત બોર્ડ પ્રમાણે તમને સાબિત કરીને આપ્યું કેવી રીતે R1 બરાબર R2. ક્લિયર? અને જો એટલું કામ થઈ જાય છે તો હવે તો મારી આ વાત સાચી છે કે R1 પ્લસ R2 બરાબર મારું સૂત્ર એ છે, બંને બરાબર R અને R મૂકી દઉં છું તો R બરાબર આવશે A/2. આ કેમ આટલી બધી મજૂરી કરીએ છીએ? એનું એક જ રીઝન છે કે જ્યારે મારે સ્નેલના નિયમનું સૂત્ર મૂકવું હોય, હું ગમે તે એક સૂત્ર લઈ લઉં કે સમીકરણ 1 પરથી મારું સૂત્ર હતું η1 sin I, જો લાસ્ટ સ્ટેપ છે હવે, અને આ sin R1. ઓકે, તો લઘુત્તમ વિચલન માટે હું સાબિત કરું તો શું સાબિત કરું? તો લઘુત્તમ વિચલન માટે η1 તો એ જ છે. ચલો I, શું તમે I માટે સૂત્ર સાબિત કર્યું છે? તો કે હા, I માટે સૂત્ર સાબિત કર્યું છે. sin I માટે સૂત્ર છે A પ્લસ ડેલ્ટા m/2. આ η2 છે. R1 માટે શું? તો કે R1 માટે હવે કંઈ નહીં, R1 બરાબર R2 છે, તો R1 બરાબર R2 હોય તો બંને બરાબર શું મૂકી દઈશું? R મૂકી દઈશ. R1 બરાબર R2 બરાબર R, તો ત્યાં હું મૂકી દઈશ R, અને એનાથી વિશેષ હું R ન મૂકું તો લાવીને બેઠો છું R બરાબર A/2, તો ધેટ મીન્સ A/2. ઓકે, તો લઘુત્તમ વિચલન માટે ખાસ ધ્યાન રાખજો. હજી વ્યવસ્થિત બનાવું, આને છેદમાં લઈ જઉં છું, η2/η1 આને નીચે લઈ જઉં છું. ઓકે, સમીકરણ શું બનશે? sin A પ્લસ ડેલ્ટા m/2 અપોન sin A/2. તો આ તમારું વ્યાપક સમીકરણ છે પ્રિઝમ માટેનું. η2/η1, કોઈ એમ કે સર η2/η1 એની જગ્યાએ મારે η21 લખવું છે, લખાય? લખાય, પણ આને આવું નહીં કરી દેવાનું કે η1 હવા હતી તો 1. જરૂરી નથી કે તમારું પ્રિઝમ હવામાં જ હોય, કોઈ પાણીમાં મૂકશે, કોઈ ગ્લિસરીનમાં મૂકશે તો ત્યારે તમે ગોથું ખાશો. તો ખાસ ધ્યાન રાખો કે વ્યાપક જ યાદ રાખવાનું, η2/η1, અધરવાઇઝ η21 આપણું સૂત્ર A પ્લસ ડેલ્ટા m/2 અને અપોન sin A/2. મિત્રો આ જે પ્રિઝમની થિયરી છે બહુ વ્યાપક છે. મેં તમને કેટલી થિયરી ચલાવી. પહેલી 2 માર્ક માટે મોસ્ટ IMP પ્રિઝમ સમીકરણ મેળવો, તો જેમાં તમારે અહીં સુધી લખવાનું રહેશે A પ્લસ ડેલ્ટા બરાબર I પ્લસ E, અને 3 માર્કમાં હોય તો આલેખ ડ્રો કરી અને એની 2 લીટી લખવાની. પણ લઘુત્તમ વિચલન એક સ્પેશિયલાઇઝ કન્ડિશન છે, તો જ્યારે લઘુત્તમ વિચલનની વાત આવે છે તો શરત સ્વીકારવાની છે I બરાબર E. આટલે સુધી તો ક્લિયર છે કે જ્યારે હું I બરાબર E લઈશ તો બંને I મૂકીશ તો I બરાબર A પ્લસ ડેલ્ટા m/2 મળશે. હવે તમારી જોડે 2 ઓપ્શન છે કે જો થિયરી 2 જ માર્કમાં છે, લઘુત્તમ વિચલન સમજાવો, તો સીધું લઈ લો કે લઘુત્તમ વિચલન માટે R1 બરાબર R2 બરાબર R. આ NCERT બુક છે, બરાબર? અને આ નથી કરવું તમારે. અને જો 3 માર્કમાં થિયરી છે તો હું તો કહું છું કે 2 લીટી આ 3 સ્ટેપ છે, પહેલા 2 સ્ટેપ વધારે થાય પણ વધુ સારી થિયરી એ પડશે તમને. ઓકે, શું પડશે કે પહેલી AB સપાટી માટે સ્નેલ મૂકો, AC સપાટી માટે સ્નેલ મૂકો, I બરાબર E છે તો sin I બરાબર sin E થશે, બંને બાજુથી sin ઉડાડી રાખો એટલે તમને રિલેશન મળશે R1 બરાબર R2. ત્યારે તમે સાબિત કર્યું કહેવાય, ત્યારે તમે વાપરી શકો છો R બરાબર A/2, અને પછી તમારું કોઈ પણ એક સમીકરણ લઈ અને I ની જગ્યાએ વેલ્યુ મૂકી દો, બરાબર છે A પ્લસ ડેલ્ટા m/2, અને R ની જગ્યાએ વેલ્યુ મૂકી દો A/2, એટલે તમારું પ્રિઝમનું જે સમીકરણ લઘુત્તમ વિચલન. ધ્યાન રાખજો, આ સમીકરણ લઘુત્તમ વિચલનની કન્ડિશનમાં જ વાપરી શકશો, વ્યાપક નહીં. વ્યાપક તો તમારી જોડે એક જ સૂત્ર છે A પ્લસ ડેલ્ટા બરાબર I પ્લસ E. ઓકે છે? તો આજે જે ચર્ચા થઈ એ લઘુત્તમ વિચલનના સંદર્ભમાં ચર્ચા છે. હજી થોડો પોઈન્ટ બાકી છે પણ ઘણું મોટું કામ થયું છે, એટલે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડી મહત્તમ વિચલનની ચર્ચા કરીશું ને એના રિલેટેડ એક્ઝામ્પલની પણ ચર્ચા કરીશું. તો આશા છે કે આ જે થિયરી વિચલનની ચલાવી છે, આ જે પ્રિઝમની, એ તમે સારી રીતે સમજી શક્યા છો. મિત્રો, બોર્ડ માટે મોસ્ટ IMP થિયરી છે, વ્યવસ્થિત એને રાઇટ ડાઉન કરો, એક જ વખત શાંતિથી એની મહત્વનો પોઈન્ટ એની ફિગર છે, ફિગર વ્યવસ્થિત ડ્રો કરો એટલે તમે ઇઝીલી એનું કામ કરી શકશો. મેથેમેટિક્સ થિયરી છે, ઇઝીલી તમને આવડશે. થેન્ક યુ.